વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર તથા રાષ્ટ્રીય સ્વયંસેવકના સંયુક્ત ઉપક્રમે મહામંત્રી કાર્યકર્તા આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરએસીને આવેદન પત્ર આપી રજૂઆત કરી પોલીસ ગેરકાયદેસર કાર્યકર્તાઓની અટકાયત કરવામાં પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા ભગવાન પ્રભુ શ્રી રામના જન્મ ઉત્સવ દિવસે શોભાયાત્રામાં હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને વડોદરા પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સનાતન ધર્મનું વૈશ્વિક સ્તર પર પ્રતિનિધિત્વ કરે છે તથા સનાતન ધર્મનું વૈશ્વિક સ્તર પર સંરક્ષણ અને જતન કરે છે। આવા અનુશાસિત કાર્યકર્તાશ્રીઓનો પોલીસ દ્વારા થતી ગેરકાયદેસર અટકાયત કરી સમાજની ધાર્મિક લાગણીઓને પણ દુભાવેલ છે। આવા કાર્ય કરનાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરના પગલાં ભરી કસૂરવાર પોલીસની સામે પગલાં લેવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના સહમંત્રી શ્રી રોહનભાઈ શાહ અને અન્ય 3 કાર્યકરોની જે ધરપકડ રામનવમીના દિવસે કરવામાં આવી છે એ ધરપકડ જે રીતે કરવામાં આવી છે એની સામે અમારો વિરોધ છે। પોલીસે ચડ્ડી અને બનિયાનભર ઘરે હતા અને ઉઠાવીને લઈ ગઈ છે। રોહનભાઈ કોઈ આતંકવાદી નથી, રાષ્ટ્રવાદી સંસ્થાના સંગઠનના કાર્યકર છે। પોલીસે જ્યાં સખ્તાઈ બતાવવાની છે ત્યાં નથી બતાવતા। બીજા નંબરમાં પોલીસ સંવેદનશીલ વિસ્તારમાંથી રામનવમીની યાત્રાઓ નહીં જાય એના કારણે મહાનગરમાં છેલ્લા રામનવમીના આગલા 4 દિવસ સુધી અમારે પરવાનગી માટે ઘેર ભટકવું પડે। તો હું પણ હિન્દુ સમાજને આહવાન કરવા માગું છું કે તાજિયા પણ હિન્દુ વિસ્તારમાંથી હવે ન જવા જોઈએ, કારણ કે તાજિયા હિન્દુ વિસ્તારમાંથી સહી સલામત રીતે જાય છે। એટલે આ પોલીસ મુસ્લિમ એરિયામાંથી રામ ભગવાનની યાત્રા નથી જવા દેતી। તો પોલીસ જો હિન્દુઓને સખ્તાઈથી કાબૂમાં રાખી શકતી હોય તો મુસ્લિમોથી કેમ કાબૂમાં નથી રાખી શકતી? અને મુસ્લિમો સાથેનું આ સરકારનું પોલીસનું જે કૂણું વલણ છે તે ચલાવી નહીં લેવામાં આવે। કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે પોલીસ અધિકારીએ ધરપકડ કરી છે એમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। અને જો આગામી સમયમાં પણ આ જ રીતનો વ્યવહાર પોલીસનો રહ્યો તો વડોદરા શહેર સંવિધાનિક રીતે અમને બંધ કરતા પણ આવડે છે। અને બજરંગ દળ સેના માટે રચના થઈ છે, બજરંગ દળની સ્થાપના સેના માટે થઈ છે એ જગ જાહેર છે, અમારે કહેવાની જરૂર નથી। અમે બજરંગ દળના માધ્યમથી વડોદરા મહાનગરને સખતમાં સખત કાર્યક્રમ આપીશું, જે એવો આશ્ચર્યજનક કાર્યક્રમ હશે કે પૂરા ગુજરાતમાં એની આગ લાગે। એટલે મહેરબાની કરી અને બજરંગ દળને છેડવામાં ન આવે। અમે કોઈને છેડતા નથી, અમને છેડે તેને અમે છોડતા નથી। આજ રોજ અમે સાવલીમાં જે વારે ઘડીએ હિન્દુ સંગઠનોને ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવી પોલીસ કેસ કરવાવી અને હિન્દુ સમાજના આગેવાનોનું અને સંઘના કાર્યકર્તાઓનું જે મોરલ તોડવાનું જે કામ પોલીસ ચોકી સાવલી તરફથી થઈ રહ્યું છે, ખાસ કરીને અનિરુદ્ધભાઈ કામડિયા જે ત્યાંના પીએસઆઈ છે એમના તરફથી, તો એમના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ભારતસિંહ સોલંકી, વડોદરા વિભાગ કાર્યકારિણી સદસ્ય।